કેમ મામા વાલજી કાકાને ખોટું બોલીને હાસો ફોન લઈ લીધો ને પાછો વિડિયા વાળો? હા ઓ ભાણા લઈ તો લીધો આપણે, હવે હાચા હલવાના છે ઈ. પણ ભાણા આજ આપણે નાવાનું બાકી છે, જો નહીં નાવી ને તો આપણું નીમ તૂટશે. નેમ હું તૂટે? હમણાં પાણી આવી ગયો સમજો ફોન કરું એટલે. લગાડ વાલકાને ફોન લગાડ તું. હા હા હાલો વાલજી કાકા. બોલ રાજા. એ તમને પાણી ભરવાનું કીધું તું ગજુને ને પાણી મોકલો ને. હા ભાઈ આયલા ભાઈ ઈ ન્યારી ઈ માથાકૂટ કરું છો, ઈ ના પાડે છે, અમે એમાં બકતા જ નહીં એમ કે છે. હવે ઈ તમે બાપ દીકરો લડી લ્યો, પણ અહીંયા પાણી હાવ ખાલી થઈ ગયું છે, પીવાય નથી લ્યો. હા તો ભાઈ વાંધો નહીં, આમ જો રાજા આગળ છે ને હું સરપંચ ને ફોન કરીને કહી દઉં, એટલે હું ને સરપંચ બે તારે પાણી તમને ભરી દેવું, પછી કાંઈ. હા હટ મોકલજો ને. આમ જો અમારે નાવાનું છે, નકર તમે કહેતા હો તો ન્યા નાવા આવી આવી. એ ના 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 ના, અરે આયા નો આવતા ભલામણ છો. આમ જો હમણાં હું સરપંચ ને આવું જ છું ને સીધા પાણી ભરીને તમને આપી દી, પછી કાંઈ. હા હા જરીક ઉતાવળ રાખજો પછી. એ હા ભાઈ હા. હમણાં પાણી આવ્યું સમજો. કોણ ગજુન પૈતરી લઈને આવે છે? હવે ઈ જ્યાં લાવે આપણે પાણીનું કામ છે. હારું હારું. લે તમને બે ને કહો ઓલા પડે પાણી નથી, રાજાનો ફોન આવ્યો છો, જાવ ને. એ વાલી કાકા તમારા જાવ જ જાવ, બાકી થયું. એટલે તને સંભળાતું નથી? બાપા હું કાંઈ જવાનો છું નહીં ભાઈ સાહેબ. હા જાવું જ જાઓ. ભાઈ એમ નહીં, એની આગળ ફોન છે, આમથી આમતા બધા હલવાઈ જઈશું. સારા મને બે ફેરા લખ્યા જાવ બોલ્યા વગર. તે ઈ ફોન તમારી પાસે હતો, તમને આપ્યો તો એને દેવાની શું જરૂર હતી? આપણે એમ કીધું બે ફોન માં છે તો શું કરવું, એક ફોન ને રાખીને પછી શું કરવા? ઉલટો ફોન નું ઉલટું લખાવતા થાય પોલીસ સ્ટેશને, એની કરતા એને આપી દીધો, એ સારું કર્યું. હા તો તમારા કર્યા તમે ભોગવો, અમારે શું છે? બરોબર છે. તમારે પાણી ભરવા જાવું જ જાઓ, તમે ને સરપંચ બે જાઓ, અમે નહીં જાય. હા હા હવે સરપંચ આવે તો સારું. લે આવ્યા. આવો સરપંચ આવો. હા આવ્યા. હું વાલજીભાઈ ફોન કર્યો, બોલો બોલો. હવે ફોન શું કરે સરપંચ? હાલો થઈ જાવ ત્યારે ઓલાને પાણી ભરી દેવું જોઈશે, માથે લીધું ને આપણે. હવે આ બે તો છે, પછી આપણે થોડું જવાનું જાય કજુ પાણી ફેરવા એક મારી આવો જાઓ. નથી જાતા ઈ. નહીં હો સરપંચ, ઈ વાત નહીં. હવે એક તો કામ કરો, બીજું તમે કામ કરવી છે. હું પૈસા રોકડા આપું છું, તાર બાપા ખાવાનું દે છે. હા હારા મારું કામ કર્યું તું સરપંચ, સબૂત તમને આપ્યું તું તોય ના આપી દીધું, હવે ભોગવો. વાલજીભાઈ ઈ નહીં માને, હાલો આપણે બે પાણી ભરી આવી, નકર ઓલો પાછો ઉપર પોલીસ સ્ટેશન વયા જાય બે. આજે હાલો ને, બીજું હું એ તમે બે બેહો નવરા. અને આમ જો એક કામ તો સારું કરો, ઈ ફોન માંથી કાંઈક ડિલીટ થાય એવું તો કામ કરો એક. હા એવું કાંક વિચાર્યું અમારે, નવરા નવરા બેઠા બેઠા. અમથક દાડા બેટા બહુ પ્લાન તોડતા હોય, થાબા તોડતા હોય, અને અત્યારે છે ને આવો કોઈ પ્લાન કરો તો કાંક આપણા માંથી છૂટ કરો ભાઈ. હાલો નકર હમણાં વયો જશે ઓલો. જાઓ જાઓ જાઓ. હા હા તમને ખબર પડે કેમ પાડ્યા કેટલા વેવાય એમ. એટલી ગરમી નાને પાણી લાવતા કેટલી વાર લાગી. ઈ હાટો તું ઉઘાડા ઢીલે થઈ ગયો ભાણા. હાશ, આવે ને એટલે હટ ખખોળ્યું ખાઈ આવી. એ વાલજી કાકા પાણીનો ફેરો લાવતા કેટલી વાર લાગે. એલા એ પણ ઓલા નો આવ્યા તો એમ તો નાખવા આવ્યા, એમ હારો માનો ને અમારો ઉપકાર. હારું હારું લ્યો. હા અને હવે છે ને તમે ના આવો જાવ. એ પાછું પાણી ઢોળવામાં ધ્યાન રાખજો. આ બે દિનનું પાણી એક આરી ભરી દીધેલું છે, એટલે વાપરવામાં ધ્યાન રાખજો બે. આખો ક્યારબો ભરી લેવો. એ વાલજી કાકા હજી હાલના એક ફેરો તો લાવવો પડશે. ભાઈ આમને ઓછું થોડો તો તમને કાંઈ વાંધો છે? એ પણ નાયા વગર થોડું હાલે. એ હારું હાલો નાઈ નાખજો, બરોબર? હા. પછી જમવાની કેટલી વાર છે? જમવાનું ભાઈ વાર છે, પણ તમે જે ના કરીને આવો તો ખરી થયા તો અમે છે ને 4 કરી દે તમને હું. એ હારું લ્યો. હા હા. હાલો સરપંચ. એ સરપંચ હું પેલા 500 રૂપિયા આપતા જાવ તો ઘેરે આટો નહીં. કાંઈ વાંધો નહીં. એ આલ્યો આ 500. આમ હું જમવાની થોડીક વાર છે ને તે સમોસા ખાતા આવી. ખબર છે ભાઈ, બધી ખબર છે. હાલો વાલજીભાઈ. હાલો. હાલો મામા. હાલ ભાણા ઉતાવળા મને તો ગરમી થાવ મણી. હે યમરાજ, એ મને તમે સાયનામાં ક્યાં નાખી દીધો? એ મને નાઈને રહેવા દીધો હોત તો નાઈને હારો હતો, આ સાયનામાં રાખ્યો. શાવ 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 શ્યાં શ્યો શ્યો શ્યો. હવે આ ડોબા જેવડા અહીંયા કઈ ખબર પડે નહીં અને મને અહીંયા મૂક્યો, હવે મારતા તો નથી. શું 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 શું
એ બાપા એ ડોબા આ મારું નાખોરું ભાંગી નાખે આ એક જ નાખોરું છે એ યમરાજ તમે મને અહીંયા ક્યાં મૂક્યો એમ કહું છું ક્યાં? એ ડોબો આમ કા કેમ હેઠેલી ઘા ન થાય ઉપરલી ઘા થાય બાપા એ અમરાજ એ તમે મને અહીંયા હું કરવા ઘા કર્યો એમ કહું છું તું હતી આ આ મારો ને ભાઈ નો માર ઓય બાપા એ માથામાં મારવાનું કીધું તું પેટમાં મારવાનું નહીં યમરાજે મને અહીંયા ક્યાં ઘા કર્યો એમ હવે પણ કાંઈ વાંધો નહીં હવે તું જો હવે આને બધાને આગળ છે ને પીસડા ન પાડી દઉં ને તો મને કહેજે ભત્રીજા કોઈ નથી. એ ગુજુભાઈ ઓચિંતાને આવી નહીં જાય ને? ના ના તું ફોન ગોત ક્યાંક પડ્યા હોય તો. હજી બીજો ફોન એ છે ભત્રી? એ ગુજુભાઈ હવે એક જ ફોન હોય બે થોડા રાખી? મારા બાપા નહોતા કેતા બીજા ફોનમાં વિડીયો હતો એમ? હા તમારે છે ને કાઢો ગુજુભાઈ ફોન કાઢો. તું આમાં ડિલીટ માર, હું આમાં ડિલીટ મારું. જોયો જો આમાં છે ભત્રી, જો જો રાય ભત્રી તું એમને મૂકી દે પાછું. હા કોઈ ખબર ન પડી જોઈએ. હે સરપંચ હું હવે આનું શું કરશું? કેવી આપણી દિશા આવી? ઓલા બે જાતા નથી એમાં આપણે પાણી ભરવાનું આપણે તો તો ખરી. ગામના બધા મારા દાંત કાઢશે, સરપંચ એના ઘરે પાણી ભરે લ્યો. હવે આનું કાક વિચારો વાલજીભાઈ. હવે તો આનું કાંઈક કરવું તો પડશે તે સરપંચ, ઈ સિવાય મેળ નહીં આવે. આવી ગયા લ્યો. આ મેળ આવી ગયો. મોજ કરો. હા હું પણ મોજ કરે પડે એમ. હવે રાજ્યાને ને મામાને ગહીન ના પાડી દીજો કે એટલું કામ તમારું કાંઈ થાય નહીં. હા એટલે આપણે સીધા જેલમાં, એટલે તમે બે બહાર એમ ને? નહીં જાવ જેલમાં. કારણ કે આમ તો ઘરે જઈને બાપા ઓલા બે ફોન માંથી વિડીયો ડિલીટ પાડી દીધા. હે? સાબુત જ ઉડાડી દીધું. અરે વાહ ભાઈ વાહ, તો બધો મેળ આવી ગયો. હવે આવાના સાંકડી જમવા જ તે હમણાં. અરે ભલે આવતા આવે એટલે ગહીન ના પાડી દેજો. હા કે થાય કરી લ્યો. બરોબર લ્યો. અત્યારે કાંઈ વાંધો નહીં. આવો પછી બેઠા કેમ જમવાનું? જમવાનું શું જમવાનું? તે જમવાનું બાર ગાઢો ખાઈ લેવી. અરે ના કાંઈ જમવાનું નથી. સીધા નીકળો, ઉપડો ઊભી પૂછડીએ જાઓ. પોટલી વાળું ટાઈમ ટુ ટાઈમ પોગી જ જાય. જમવાનું લ્યો. એ ભત્રી તું સાનો માનો બેઠ, તને કાંઈ આમાં ન ખબર પડે. સરપંચ પછી ખબર છે ને અમારા પોલીસ ચોકી ન જવું પડે. એ રાજા તમારા થાય ઈ કરી લ્યો. હવે રોકડ રૂપિયા નહીં મળે. હાલો ફેંકવા જ મળો. અને કઈ તારા બાપાએ હોટલ નથી બંધાવી કે તને રોજ વાલજીભાઈ ખબર આવે? હા લાય થાવ ઈ કરી લ્યો. જાવજો તમ તારે. એ વાલકા મારા બનેવીનો તું ભાઈ છે ને એટલે મને તારી શરમ આવે છે. આગળ હું જાય હો ઉપર. આથી ઉપરથી ઉપર વ્યા જાવ તમ તારે. સમજ્યા? આયા કાંઈ તમારે બની કે થાપણ ની જ ગોઠવી અમારે હારું. તમે ભોજન ખાઓ અમારા ઘરે. એ મામા નીકળો. આની હારે વાત કરવામાં કાંઈ ફાયદો નથી. હાલો બાવડા બંધાય ને ત્યારે ખબર પડશે. હાલો નીકળો જાવ. વાહ ગજુ વાહ, બહુ સારું કામ કર્યું. વાહ પત્રી વાહ. ભલે સરપંચ જાતા ભલે જાતા ન્યા જઈને એ ફોટા પડે ઉલટા એને અંદર પૂરી દે. એ મામા પણ હું આમ પાછું ઓળું જોયા કરો છો? એ ભણા આ ઘડીએ ઓલા ગાડી લઈને છે ને આપણને મનાવા આવશે તે. એ મામા આસપાસ છે ને ગાડી આવે તોય પાછું જવાનું થતું નથી. હા આસકોલે તો કેસ કરી જ લેવો છે. હા અને હવે બીવાનું જ નથી. અરે નો બીવ ભણા આસકોલે. હા એ તો ભણા બે ફેર મેં જોયું, તું એક ફેર જઈ તો પાસે. એ મામા એને આવવું હોય તો આવે, આપણે એની બળતરા જ નથી કરવાની.
પણ હે મામા મને આમાં કાંઈક દાળમાં કાળું લાગે છે. કેમ? એ આપણા ઘરે પાણી આંબાવા આવ્યા ત્યારે કેવા ગાય જેવા હતા. પાછા આપણે એને ઘરે ગયા ત્યાં તો આમાં શિંગડા માંડ્યા. હા ઓ કલર કાક બદલ્યો છે ને. મામા ફોન કાઢો તો વિડીયો જોવો તો લો. એ ભણા હા? આમાં તો વિડિયો છે જ નહીં, ડિલીટ લઈ ગયેલો છે. આગળ ક્યાંક જોવો ને ક્યાંય નથી. નથી ભણા, મેં તારા ફોનમાં નાખેલો છે, તું જોતો. એમ કેમ થયું? એ મામા આ મારા ફોનમાં કાંઈ નથી આવતું. હે? મને લાગે ડિલીટ મારી દીધા છે વિડીયા કોઈકે. કાળું દોડું તો કાક થઈ જ ગયેલું છે ભણા. આમ જો તારા ફોનમાં તું સર્ચ માર અને વિડિયો પાછો મગાઈ લે. એ મામા આ મારા બાપા ડિલીટ થઈ ગયા એ આવ્યા પાછા નહીં તો પછી વિડીયા થોડા આવે. તો પણ કરવું હું? કાંઈ કરવાનું નથી. આજ નદી તો સરપંચે 500 રૂપિયા આપ્યા છે. હા આજનું તો થઈ ગયું, કાલ જોયું જાય. હા કાલનું કાલ વિચારશું. હાલો. ઓય અહીંયા બે તું સાવ હા લેવો ચાવ ચાવ સાવ 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 ઓય બાપા એ નાના નાના હવે આ ડોબા પણ મારી ભાષા તો સમજશે નહીં. શાવ 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 હવે ખાવાનું લાવો ડોબો હવે સાવ સાવ ડોબા મારી ભાષા તો કઈ સમજશે જ નહીં. સાવ સાવ હા હા એ બત્રીસ ભાષા ભોજન લાવો હવે. સાવ સાવ એટલે આ તો ડેટકો છે. એ મેં ખાવાનું મગાવ્યું, મેં કઈ કડાવવાનું નથી મગાવ્યું. આવું કઈ સેવ સેવ વાળ્યું છે? નહીં નહીં નહીં